ખેડામાં એક પ્રિસાઇડિંગ ઓફિસર પીધેલી હાલતમાં પકડાયા છે। જી હા, મહેમદાવાદ પાલિકાના વોર્ડ નંબર 5 ની આ ઘટના છે, જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીને મતદાન મથક પર પહોંચ્યા। કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને પ્રિસાઇડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારિયાને હટાવી દેવામાં આવ્યા। દારૂ પીધો હશે તો ફોજદારી કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે તેવું પણ કલેક્ટરે કહ્યું છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા નચિકેત આપી રહ્યા છે। નચિકેત, એક પ્રિસાઇડિંગ ઓફિસર રાતની ચડેલી ઉતરી જ નહીં અને આવી ગયા સીધા જ મતદાન મથક પર, જો કે તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા। જાણવા માંગીશું શું ઘટના હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેમના વિરુદ્ધ? ચોક્કસથી જાણવા જે રીતે આજે જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અમદાવાદ નગરપાલિકામાં જે વોર્ડ નંબર જે 5 છે ત્યાં આગળ મતદાન મથક 3 ઉપર આ જે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી। દરમિયાનમાં જે રીતે જે આ પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં જાણતા તુરંત જ જે સ્ટાફ છે અને જે આસપાસના જે સ્થાનિકો તેમના દ્વારા ફરિયાદ ઉઠવા પામી હતી ને તરત જ તેમને જે છે જે હાલ અત્યારે જે મુખ્ય ચૂંટણી અધિકારી જે છે તાલુકાના તેમની પાસે અત્યારે મોકલવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો જે રીતે આ જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક તરીકેની નોકરી કરતા હોવાનું પણ હાલ માલુમ થયું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો ચોક્કસથી જે રીતે આ પ્રિસાઇડિંગ ઓફિસર જે કેફી પીણું જે પીધેલી હાલતમાં જાણી આવતા જે ફોજદારી જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અને હાલ તેમને જે પ્રિસાઇડિંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં જે ચૂંટણી અધિકારી છે તાલુકાના જે અમદાવાદ પાલિકા અને તાલુકાની જે અધિકારી છે તેમને હાલ અત્યારે તેમને ત્યાં પહોંચ્યા છે ને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર નચિકેત। શું નામ તમારું? હા, તમારો હોદ્દો શું છે? શિક્ષક। કઈ જગ્યાએ? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? હા, કઈ સ્કૂલમાં ફરજ બજાવો?